તમે 20-25 વર્ષથી, આમ તો ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. ખાલી એક વાત મનમાં વિચારો, આજથી 20 વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ ભાજપ ભાજપ, ઈ 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો, ઈ નેતા ને એના છોકરા ક્યાં છે, અને 20 વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે, એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય. તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં, તમારા છોકરા ક્યાં, આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો, 2 નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો. મિત્રો, અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. આજે જાજુ બોલવાનો મારો વિષય નથી. પ્રવીણભાઈ, રામ, ઈશુદાનભાઈ, બધા આપણા ધુરંધર માણસો બેઠા છે, ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત ભરી લીધી છે. અમે મોટી વાત ભરી લીધી છે. અમારી ઉંમર શું છે? પ્રવીણભાઈ, રામ, ગોપાલભાઈ, રાજુભાઈ ઉંમર શું છે? અમે ત્રણેય 35-36 વર્ષના આસપાસના માણસો છીએ. 35-36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે. હવે તમારે અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી થયો, અને 35 વર્ષના જુવાનિયા ઉભા થયા છે. એની આબરૂ જાળવજો, એનું બાવડું જાળજો, એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો, હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું. જય કિસાન.